મજામાં જ છું. મારું નામ છે ગોપાલ ને તમે જોઈ રહ્યો છો જીઆર યુટ્યુબ ચેનલ. તો ભાઈ પ્રથમ હું સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો ભાઈ અત્યારે મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે ભાઈ મારે જવાનું છે ગોળકા ખાંડની દાળની ગુળ મળવા. ખલાસ થઈ ગયું છે ને કે સાંજે પહેવું નહીં ધોવા દે. તો મેં પછી રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો, મધુભાઈને, તમે ભાઈ આવો પાણીના ટાંકામાં હે એટલે આપણે ભરી આવીએ. રિક્ષા હમણાં આવી ગયા છે અને હું પછી આવું. હા મેં ભાઈ પછી હિમાલયભાઈ ફોરેસ્ટ ગાર્ડમાં નોકરી કરે છે. આપણે જઈએ ફટાફટ રિક્ષા આગળ. આપણી રિક્ષા આવી ગઈ છે ને આપણે જઈએ છીએ જ્યારે ગોળકા થોડું ઘણું ભરી લઈએ અને ના હવે ગોળકા છે તમને બધું બતાવો બરોબર. અને હા યાર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા. એટલા ટાઈમ પછી બ્લોગ આવ્યો મને ખબર છે એટલો બધો ટાઈમ ન હોય ડેલી બ્લોગનું કીધેલું પણ મજા નથી આવતી, તમે બધા સપોર્ટ નતા કરતા એટલે બરોબર. હવે આપણે સીધી ગોળકા મળીને બાકી જો આપણો ઝઘડો જો મધુભાઈ બગડાની મધુભાઈવાળા ચકડો ચલાવે છે અને આપણે જઈએ છીએ મારો પપ્પાએ બકરાની સામે મારો પપ્પા બકરા લઈને અમે છે બે વાર રિપીટ કરવું પડે કોને ખબર આવે. આદત નથી ને હવે આદત પડી જાય કાંઈ બનાવશું. દાળની ગુણ ભરાઈ ગઈ છે તમે જોઈશું એટલે 6 જેટલી લીધી છે. એવું 6 જેટલી ખાંડની દાળની ગુણ ખાંડ તો બહુ મોંઘું પડે એટલે જ આ બધું લીધું. અત્યારે ખાંડનો ભાવ છે કેટલો કે 1100 રૂપિયા જેટલો છે અને પછી ભેહુંને ટેવું પડી જાય એ કરતાં પછી સોમાવો જેટલું આવે ને કે 1800 લાકડા જેવો ભાવ થઈ જાય એ પણ નથી થતું. પછી આ અમારે થોડુંક આમ બજેટમાં પડે અને દૂધના ફેટ ભેહુંમાંથી આમ દૂધ ભરીને ડેરીમાં પછી બધું કપાઈ જાય એટલે હવે આપણે આ લઈ લીધું અને હવે મેરિયાણા ભેળા થઈ જાય. મિત્રો ઘરે ખાંડની ગુણ નાખીએ ને પછી હું આવી ગયો છું ભેહું પાસે બરાબર. જમી બધું કમ્પ્લીટ કરીને ખાંડ મરચી યાર છે ને ખાંડની દાણ લીટો પછી ઈણા દાણા સોરી મજાક થોડુંક મસ્તી કરે ને તો આમ વિડીયો બનાવવાની મજા આવે. બાકી આવડા બધા તો હજી ચા બનાવવાનો પ્લાન કરે છે એ પેલા આપણને પોગી જઈએ. ચા પી લીધો છે અને હવે નીતિનભાઈ બનાવે છે માવો ખાઈ લઈએ ને પછી હેડે આડા આવીએ. અત્યારે વાગ્યા છે 6 અને આપણો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો હું તો આગળ વહી ગઈ છે. બાકી જો સનસેટ કેવી રીતના થયો સનસેટ. મને ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવે બરોબર એટલે જ્યાં હોય તો બાકી નજારો કેવો છે મસ્તીનો. ઘટે આવો નજારો જોવો હોય ને તો આમ જોવો હું તમને કહું એક જગ્યા ઉપર ચડવું પડે. જો અહીંયા એક છે અમારા ગામનો મતલબમાં ટાંકો છે ને ચડવું પડે તો આમ બધું દેખાય આમ છે એ 200 ફૂટ એટલે હું છું નહીં ભાઈ ધર્મેશભાઈ ઠગલ બરોબર. તો હવે યાર બ્લોગને એન્ડ હજી નથી કરવાનો, હજી ચાલુ છે મારો 1 મહિનાથી પછી બ્લોગ લાવ્યો અને અત્યારથી તો બંધ કરી દઉં તો એમ થોડો મારો ભાઈ સારું લાગે એટલે તમે યાર બધા સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બીજું તો કાંઈ ન આવે બીજું કાંઈ ન આવે. સારું હાલો હવે મળીએ સીધા સાંજે. હેલ્યું જાય છે અને મેં ચડાવી લીધો છે ભાઈ માવો નીતિનભાઈ અને હું પછાડતો નહીં એવો ધર્મેશભાઈની ડ્રાઇવિંગ એટલે કાંઈ ન કરતો રહી ગયા માતાજી દયાથી બચી ગયા. અત્યારે ફીટ થશે 7:30 અને હું અને ધર્મેશભાઈ બી જઈ છીએ ગોળકા દૂધ દેવા. જુઓ કેમ છે બે બધું દૂધ ભરી આવીએ ને તમને થોડુંક આગળ રસ્તાનો સીન તો અત્યારે તો ન બતાવીએ કે તમને પછી મળે દૂધ ભરી ગોળકા દૂધ દઈને હવે જાય છે મેરીને બાજુ. હો ભાઈ હું બ્રેક લાઈટ ચાલુ છું તો આગળનું બતાવતો નથી કે આમાં હું બહુ કરું છું આડા આવડો કેમેરો કરું છું. બાકી યાર જો હવે બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવ્યો છે. યાર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલીડાઓ. બાકી જુઓ છે ને એકદમ સુનસાન એરિયો. અહીં જો રાતે હાવ જોતો ને જોવા મળે. તમારે જોવો હોય ને ક્યારેક અખતરો કરવો હોય ને મેરિયા નદીનો ગોળકા રોડ છે ને આવવાનું 12 સાડા 12 એટલે 50 તો નહીં પણ 30-40% 50
70% ચાન્સ શકે કે તમને હાવ જ જોવા મળે, કેમ કે આ રસ્તો છે ને એકદમ જંગલ એરિયો છે. જો હાવ વખતે સુમસાન છે અને બાજુમાં નદી છે અને એની પેલી સાઈડ મોટું લખત કહેવામાં આવે ઈ છે. સુરત જોડે ડેમ છે, તમને ખબર હોય તો ગૂગલમાં સર્ચ કરી લેજો. બહુ મોટું જંગલ જેવું છે. એના 4 ફ્રીના થોડા જોવા મળે. હું યુટ્યુબમાં તો ન બતાવી શકું, કેમ કે યાર આપણે ફોરેસ્ટ ગાર્ડ વાળાની કોમ્યુનિટીની કંઈક આવે ગાઈડલાઈન, એટલે યુટ્યુબમાં તો કંઈ ન બતાવી શકું. બાકી તમને હું ક્યારેક બતાવું બરોબર. અત્યારે જય માતાજી, જય ઠાકર, જય વડવાળા. મળીને નવા બ્લોગમાં.